હવે તમે જોઈ રહ્યા છો કે ધીમે ધીમે આપણને થોડું દેખાય બધું ને આપણે નીચે ઘણું ઉતરી ગયા છીએ. તો અમારા અમિત જો ગાય ઉતરે અમે પણ ઉતરી રહ્યા છીએ ધીમે ધીમે. તો જો અત્યારે અમે આવી ગયા છીએ રાણકદેવને થાપે. થોડાક પગથિયા ચડો એટલે સીધો રાણકદેવનો થાપો આવે અને અંદર આમ કે ગુફા છે અંદર, પણ આપણે અંદર ગયા છીએ નહીં અંદર જોવા, કેમ કે જો તમને ખાલી બતાવી દઈ ગુફા, અંદર ગુફા છે, અંદર આપણે જઈએ નહીં કેમ કે આપણે કોઈ દી ગયા નથી, અખતરો ન કરાય. એટલે આ રાણકદેવનો થાપો છે. જો સરસ આમ જો અહીંયા કેમ કે માતાજી રાણીદેવે થાપો માર્યો હતો એટલે આ બધા પથ્થર છે, આ પથ્થર બધા આમ સ્થિર થઈ ગયા હતા એકદમ. એટલે આખો ગિરનાર રોકાઈ ગયો છે. એટલે આ રાણકદેવનો થાપો છે. તો બધા જેને ના આવ્યો હોય એ રાણકદેવ દર્શન કરી લઈએ અને કોમેન્ટમાં જય રાણકદેવ લખી નાખે. તો હવે જો અમે ધીમે ધીમે આમ આપણે નજારો પણ દેખાઈ ગયો છે, જુનાગઢ આખું દેખાય છે અને તડકો પણ દેખાય છે. ઉપર તો તડકો હતો જ નહીં, ઉપર તો તડકો હતો જ નહીં. તો ધીમે ધીમે ઉતરી રહ્યા છીએ ને થોડુંક બાકી છે ઉતરવાનું. હવે સીધા ભવનાથ હમણાં ઉતરી જાય ને તમને પાછા ગેટની બાણે જઈને તમને બધું દેખાડશે નજારો કેવો છે. અને ઉપર જુઓ બધું આમ લીલોતરીને દીપિયાને થાકી ગયો એટલે અહીં બેસી ગયો છે. તો રસ્તામાં અમને બંદર મળી ગયા છે એટલે બંદરને જો દેખાડી દે અમને બંદર. હવે થોડું ઘણું આપણે એને નાસ્તો કરાવવો છે તો આપણે થોડીક વાર મને નાસ્તો કરાવી દે બંદરને. રસ્તામાં જ આપણે રાઈડ આવે છે. જો હવે આપણે ધીમે ધીમે ગિરનાર ઉતરી રહ્યા છીએ. ઠેલી ગઈ અને ઠેલી શ્રીફળની વહી ગઈ, વાંદરા લઈ લીધી, પ્રસાદી ખાઈ લીધી એને. અને હવે ધીમે ધીમે આમ આયલા જાય છે. જો એટલે હમણાં ઉતરી બધાને આપવાના. જો અત્યારે આપણે બેઠા થાળીમાં બંદર એટલે બજરંગ કહેવાય ને. જો કેવું બેઠા નહીં રહેતા આપણે એને કંઈક નાખવું છે તો બિસ્કિટ નાખીએ ને ઊભો થઈને લઈ લે. એક એક બધાને જો હવે નાસ્તો હાથમાં ઝટે સાહેબ શું કરો ત્યારે જો બધા આપણને આમ જો આપણે સામે આટલા બધા ખાઈ ગયો બધા શું કરે આપણે જો પૂરું થઈ ગયું, ખલાસ થઈ ગયું બધું. લઈ લે, હજી એક લઈ લે. થોડું પેલા આવું પેલા શું આવ એક જો આવું થઈ ગયું એક હું દઉં છું ને બધાને પણ જો આમ જો કઈ ના ચોટી પેટા છે. આલે 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 દઉં છું આમ પણ શું કરે જો હવે દીકુ સંબંધી એક હાથ આલે બાદમાં આલે 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 ઉપર કરાવી ગયું ને આ તો બાકી છે ઉપર અને આલે હાલ બસ પૂરજો ખતમ. જો આમ જો ખાવી ગયું છે ને જો અમારા ભાઈબંધ મસ્ત બે જો ભાઈબંધ છે મસ્ત જો કેવા લાગી મસ્ત ના. હવે લીંબુ સોડું પી રહ્યો પીવું છે નથી પીવું ને કાંઈ ના આગળ બસ. અત્યારે હું બે ગયા છું મહેન્દ્રા પાસે ભગત હાલો ભગત છે ભગત જુઓ દેખાય છે પાછળ. તો અમે જો લીંબુ શરબતનું પીને વાંદરાને નાસ્તો કરાવીને અમે અત્યારે પાછા માંડ્યા ઉતરવા એટલે પગથિયા ધીમે ધીમે. જો હવે સરસ મજાનો કેવો મસ્ત વ્યૂ આવે છે તમે જો ગિરનારનો. હવે વાંદરા પણ આ રમતે ચડી ગયા, નાસ્તો થઈ ગયો છે ને. અને હવે અમે જાય છે નીચે ધીમે ધીમે. ત્યાં પાછું છે ને મન થઈ ગયું ફોટા પાડો એટલે બે ફોટા પાડવા ઉભા રહી ગયા છે. આમ ગિરનારનો નજારો સરસ આવે છે ને એટલે બે ફોટા પાડશે. દીપેન છે ને આમ જો ડીશ ભરીને ગાંઠિયા ખાવા માંડ્યો છે પરોઠી હારીને. અને અમે પણ ખાઈ છીએ અમે એટલે થોડા ગાંઠિયા તો ગાંઠિયા ખાઈ જો અત્યારે આવેલા જાય છે. જો બંદર આવી ગયા પાછા અને બારિશ હવે ચાલુ થઈ ગઈ, છાંટા આવે છે એટલે થોડો આપણે સ્પીડ નથી એટલે ધીમે ધીમે સ્પીડ રાખી થોડીક આમ ધીમે હાલતા હતા કેમ કે વરસાદ આવે છે. ક્યાંક આપણે ધીમે ધીમે ઉભા રહી જાય એ જગ્યાએ એટલે આપણે પલરી ને આપણે કંઈ મોબાઈલ લઈને ના પલર્યા. તો વરસાદ ચાલુ થઈ ગયો ત્યારે ગિરનારમાં ના બાજુથી ને બરાબર આ માણસો ઉતરી રહ્યા છે, આ માણસો બાજુ ચડી રહ્યા છે. જો થોડોક વરસાદ આવ્યો ને તો પગથિયા ભીના થઈ ગયા છે એટલે આપણે ધીમે ધીમે હાલ્યા કેમ નકર પગથિયામાં લપટી તો હવે બહુ છે નહીં. હવે બાકી હવે થોડુંક જ છે બાકી એટલે આપણે ધીમે ધીમે ઉતરી રહ્યા છીએ અને હમણાં ભવનાથ આવી જાય તો ચાલો ધીમે ધીમે હાલતા ભાઈ આપણે. તો જો નીચે ઉતરી જાય છે ધીમે ધીમે અમિત નદી પણ ધીમે ધીમે હાલ્યા જાય છે
પગથિયા ભીના થઈ ગયા એટલે બિલ્લો પસવાની બીક લાગી એટલે આપણે ધીમે ધીમે હાલી ભવનાથ પહોંચતો આવ્યો છે ને અમે ઉતરી ગયા છીએ ગિરનાર અને હવે જો અહીંયા બે ફોટા થોડાક પાડવામાં બાકી છે એટલે ફોટા પાડે છે અને પછી આપણે નીચે જઈને તમને બધી નજારો બતાવશું. તો ભવનાથ હવે ઉતરવા આવ્યા છે, આવી ગયા નીચે ગિરનાર ગેટ પહોંચવા આવ્યા છીએ. હવે ધીમે પહોંચી ગયા નીચે અને હવે અમે જવાના સીધા જટાશંકર. તો ધીમે 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 ઉતરી જાય છે ને હવે ગયા નીચે અને હવે આ ગિરનારનો આગે સમજો ગિરનારનો ગેટ એટલે હવે અમે પગથિયા ઉતરી ગયા છીએ. પગથિયા ઉતરી ગયા છીએ અને હવે સીધા આવી ગયા છીએ ગામમાં. તો સીધા અમે જઈએ હવે સીધા અમે જઈએ જટાશંકરે નાવા. તો અત્યારે આપણે હવે ઉતરી ગયા છીએ ગિરનાર અને આપણે હવે જવાનું છે જટાશંકર. હવે જટાશંકર જઈએ ને આપણે હવે સ્નાન એવું કરશું. હવે ચાલો જટાશંકર જઈએ આપણે. જો આપણે છે ને સ્વર્ગમાં જઈએ જો આપણે છે ને સ્વર્ગમાં જાય પણ હવે નરકમાં આવ્યા છીએ. આ બધી આ નર્ક કહેવાય. જો આ તમને બતાવો આ બધી નર્ક આ નર્કમાં આપણે રખડી છે અત્યારે. મારું છે તો હવે અમે જઈ રહ્યા છીએ જટાશંકર એટલે કે અમે સ્નાન કરવા જઈએ છીએ જટાશંકર. અમે આગળનો ન્યૂ જો દીપે નાયલો જાય છે. હવે આપણે નીકળીએ છીએ જટાશંકર નાવા. અને જુઓ ઝરણા પણ હવે ચાલુ છે. તો જો આ રીતના ઝરણા બધા ચાલુ છે. હવે આપણે આગળ હેલે છે પગથિયા ચડવાનો આપણે પછી આપણે જટાશંકરે પહોંચીને સ્નાન કરશે આપણે. જો સરસ મજાનો અમે જંગલમાં આવી ગયા નજારો અમને અત્યારે દેખાય છે ગિરનારનો. તો તમને બતાવી ઝૂમ થોડુંક કરીને જો ઝૂમ કરીને તમને બતાવ્યું છે. જંગલમાં આવી ગયા જંગલમાં થોડા ખલવાઈ ગઈ છે ને રસ્તો ગોતી ધીમે આવેલા છે. હવે અમને કંઈક થોડુંક એવું દેખાય કે આમ માણસો છે એટલે અમે ભેગા થઈ ગયા છે રસ્તો મને મળી ગયો છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નાવા. તો આપણે બધા નાવા નથી અમે અત્યારે પાણી એનું જઈશું એમાં આપણે નાહી આ બાજુ બધા આપણે નાહીને પછી ફોટા અને વિડીયો એવું બનાવશી. તો ચાલો પહેલાં નાવા વહી જઈએ સીધા કપડાં હોતામાં પડી જવાના છે. તો અત્યારે દીપેન ને અમિતભાઈ નાવા નીકળે છે ઝરણામાં. સરસ મજાનું પાણીમાં ઝરણું આવે છે નાહી છે બધા. તો ઝરણામાં તમને દેખાડું નાહી છે અને આપણે પણ હવે નાવા આવી ગયા છીએ. જો બધે નાહી છે અમે અત્યારે. તો અત્યારે બધા અમે નાવા આવી ગયા છીએ. મજા બહુ મસ્ત મજા આવે છે નાવાની. એમાં પાણી પણ સર ઠંડુ છે એટલે બહુ મજા આવે છે. અમે પણ ડૂબકી ખાઈ લીધી છે. આમ જો તમે મજા આવે છે. અમે અમિત ને બધું નાહી છે અત્યારે અહીંયા. હવે પછી પાછા મેળ આવે નિરાય તે હવે ત્યારે અમે નાહી લઈ અને મસ્ત તૈયાર થઈને પછી સીધા આપણે આવી ગયો. કેવું લાગે છે? મજા આવી ગઈ. બહુ મજા. ઠંડુ પાણી એવું છે બહુ મજા આવે છે. ચાલો હવે પછી પાછા મેળ આવે. સ્નાન કરી લીધું છે નાહી લીધું નવામાં જઈ બધું ભવનાથ. એટલે હવે આપણે ભવનાથ જઈને કપડા બોલા લઈને રૂમ રાખેલો છે અહીંયા પછી આપણે જઈને હવે આપણે સીધા નીકળવાનું ઘર જવાનું હતું. સીધા આપણે જઈ જેતપુર હવે સીધા. હાલ મારજે એ
તો આપણે હવે બહાર નીકળી ગયા. હવે આપણે શું કહે ડિપેન્ડ કઈ ગયો ડિપેન્ડ આવ્યો ડિપેન્ડ નાખી દીધે મજા બાકી મંડા આવી ડિપેન્ડ બાકી નાવાનું એટલે અમે હવે જઈશું ઘરે સીધા. હવે નાઈને આવી તો હું તમે તો અમે અત્યારે નાઈ નીકળી ગયા છીએ અમિત ને દીપનબેન હાઈલા છે આગળ આગળ. તો અમે નીકળી ગયા છીએ ને તો સીધા ભવનાથ. એમાં એવું છે ને અને કે હવે મજા આવી ગઈ. હવે કપડાં ચેન્જ કરીને ઘર ભેગા. ઘર ભેગા હાલો ઘર ભેગા. જો અત્યારે અમને ઉનાળો પડી ગયો. ભાઈ 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 ની ક્યાં હું ગયો તમે? સેવદી. ક્યાં હતા એ એ ક્યાં? આમ જો અમે રખડી ક્યાંય રખડતા હતા. હા બોલી જાઓ ક્યાંય નહીં જાવ ગાડી હમી કરવાની છે આપણે. કોણ છે આ બધા? તો અત્યારે આપણે ગાડી હમી કરવા રિપેરિંગ કરવા ત્યાં નીકળી ગયા છીએ સીધા જેતપુર થી. હવે કીબા જાય ખબર નથી. હવે સીધા લગભગ જાણ અત્યારે ધોરાજી. હવે ધીમે ધીમે ગાડી એક જાય છે અત્યારે. અને હવે ધીમે ફોન કહી ગયા છે હવે ગાડી આપણે પહોંચ્યા સુધી બેડીએ ઊભી રહે. વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.